આવ્યા છો તો એક વાત સાંભળતા જાઓ. ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈ સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારોને હવે રોવાના વાર આવ્યા છે. કારણ કે હું એટલા માટે કહી રહી છું, શિક્ષકોની ભરતી પ્રક્રિયા ફરી એક વખત વિલંબમાં છે. આમાં વિલંબમાં પડતા શિક્ષણ જગતમાં પણ નિરાશા વ્યાપી છે. ચોક્કસથી રોષ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધોરણ 9 થી 12માં ખાલી જગ્યાઓ ભરવા અંગે કોઈ નક્કર નિર્ણય ન લેવાતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમમાં મુકાયું છે. લાંબા સમયથી ચાલી રહેલી આ પ્રક્રિયા અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે. કારણ કે ભરતી પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી. આ કમિટીએ ઉમેદવારોને સાંભળ્યા અને તેમની રજૂઆતો પણ નોંધી, પરંતુ આટલો સમય વીતી ગયો છે તેમ છતાં કોઈ નક્કર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. કમિટીના આ વલણથી ઉમેદવારોમાં ચોક્કસથી રોષ ફેલાયો છે. સાથે આપણે બીજી તરફ જોઈએ છીએ કે શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. એક તરફ મોટી ગુજરાત ભણવાની વાત કરવામાં આવે છે, પરંતુ આમાં ગુજરાત કેવી રીતે ભણશે? 3-4 વર્ગમાં માત્ર એક શિક્ષક હોય છે, તો શિક્ષકોની ઘટ છે. બીજી તરફ જે ઉમેદવારો પાસ થઈ ગયા છે, જે ઉમેદવારોને પસંદગી કરી લેવામાં આવી છે, એને પણ કોઈ તરફથી બોલાવવામાં આવતા નથી. તો એ પણ જે ઉમેદવારો છે એ પણ મૂંઝવણમાં મુકાયા છે. ચોક્કસથી સવાલ અનેક ઉઠી રહ્યા છે.